ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો, કેમ છો તમે લોકો? આશા કરું છું કે બધા જ મજામાં હશો. ચલો, તો હવે તમે લોકોએ યુનિટ 1 વેર વર યુ, તમે ક્યાં છો, તે પાઠ તમે કરી ચૂક્યા છો. હવે એનો થોડોક રિવિઝન કરી લઈએ કે તમે જે પાઠમાં વાંચ્યું હતું તે તમે શું વાંચ્યું હતું તેનો એક નાનો રિવિઝન કરી આપણે ફરી એને રીડ કરી લઈએ. તો એ શું છે આપણે જોઈએ. હવે પ્રશ્ન પહેલો, નીચે આપેલા કવિતાની પંક્તિઓ વાંચો. એ કહે છે કે અહીં જે પંક્તિ આપેલી છે તેને વાંચવાનું કહે છે. તો એ શું કહે છે? ધેર વર 5 ઇન ધ બેડ. તો એ ત્યાં બાજુ કેટલા હતા? બેડના અંદર, બાખડા પર તમે કહી શકો છો કે પલંગ પર કેટલા લોકો હતા? 5 લોકો હતા. એન્ડ ધ લિટિલ વન સેડ, ને એમાંથી એક જે નાનો બાળક હતો, 5 બાળકો હતા બેડ પર, ને એમાં જે નાનો વાળો બાળક હતો તે શું કહે છે? તે કંઈ કહે છે. સેડ એટલે કંઈક કીધું. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. તે શું કહે છે? કે ખસો ખસો ખસો. રોલ ઓવર એટલે કે ખસવું, એમને કહે છે. હવે તમને લોકોને પલંગ પર સૂતા હોય ને જગ્યા ના હોય તો તમે કહો ને કે મમ્મી પપ્પા જે પણ તમારા ભાઈ બહેન સૂતા હોય તેને તમે કહો, અરે ખસું, મને જગ્યા નથી મળતી, એમ કહીને તમે કરશો ને, ખસાવશો ને, એવી જ રીતના એ પણ ખસાવે છે. સો દે ઓલ રોલ્ડ ઓવર, ને એ લોકો બધા શું થયું? ખસવા લાગ્યા. એન્ડ વન ફેલ ડાઉન, ને એવી જ રીતના પલંગ એટલું મોટું નહોતું તો એ લોકો શું થઈ ગયા? એમાંથી એક જણ નીચે પડી ગયું. બરાબર. પછી હવે આપણે આ બધી પંક્તિઓ રીડ કરી, વાંચી, તો હવે એના પ્રશ્ન આપેલા છે તેના જવાબ પણ લખવાના. તો હવે કઈ રીતના આપણે જવાબ લખવાના છે? જે હવે પ્રશ્ન આપણને ઇંગ્લિશમાં પૂછ્યા છે તો આપણે જવાબ પણ તો બરાબર ઇંગ્લિશમાં આપવા પડશે. તો આપણે બરાબર બધા શબ્દ ગોઠવીને કરશું તો બરાબર વાક્ય બનશે. બરાબર બાળકો? તો ચલો, પહેલો પ્રશ્ન શું કહે છે? હાઉ મેની ચિલ્ડ્રન વર ધેર ઇન ધ બેડ. બેડ એટલે કે જેમ તમને મેં કીધું કે બેડ પર કેટલા લોકો હતા. બેડ એટલે કે તમારું પલંગ પર કેટલા લોકો હતા. તો ત્યાં આપણે જવાબ લખશું. અહીં બાજુ આપણે જે આ બધી પંક્તિઓ વાંચી તો ત્યાં કેટલા લોકો બતાવે છે? 5 લોકો. કેટલા લોકો બતાવે છે? 5 લોકો. તો આપણે અહીંથી જવાબ બરાબર ગોઠવીને લખશું. ધેર વર હાઉ મેની એટલે કે કેટલા હતા. તો ધેર વર હાઉ મેનીની જગ્યા 5 ચિલ્ડ્રેન ઇન ધ બેડ. આપણે આ જવાબ અહીં લખશું. તો તમે લોકો લખજો. ઓકે. પછી બીજે દિવસ હું તમને આના જવાબ ફરી ફોટો પાડીને મોકલીશ તો તમે ત્યાંથી બી લખી લેજો. પણ તમારે પહેલાં તો પોતે જ કોશિશ કરવાની લખવાની. બરાબર બાળકો? વોટ ડીડ ધ લિટિલ વન સે. સે એટલે કે જે નાનો વાળો હતો તે શું કીધું? તો આપણે શું અહીંયા છે ને, એન્ડ ધ લિટિલ વન સેડ. સેડ એટલે કે કીધું તું. રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. તો આપણે આનો જવાબ બરાબર શબ્દ ગોઠવશું તો આપણો વાક્ય બનશે. તો ધ લિટિલ વન સેડ એટલે કે કીધું કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ખસો ખસો ખસો. ઓકે. વોટ ડીડ દે ઓલ ડુ, ને એ લોકો બધાએ શું કર્યું? સો દે ઓલ રોલ્ડ ઓવર. તો એ લોકો બધા દે ઓલ રોલ્ડ ઓવર, ને એ લોકો બધા ખસ્યા. શું કર્યું? તો એ લોકો બધા જ ખસવા લાગ્યા. હવે એ કીધું ખસો તો બધાને ખસવું પડે ને, જગ્યા નથી તો, એવી રીતના. ચલો. ઓકે. હવે આ વેર વર ધ ચિલ્ડ્રેન. ચિલ્ડ્રેન બધા બાળકો ક્યાં હતા? તો અંડર ધ ટ્રી એટલે અંડર એટલે કે ઝાડના નીચે. ઇન ધ સ્કૂલ એટલે કે સ્કૂલના અંદર હતા. ઇન ધ બેડ એટલે કે બેડના ઉપર હતા. ઇન ધ કિચન કિચનના અંદર હતા. તો ક્યાં હતા? આપણે એ બાજુ રીડ કર્યું ને, ઇન ધ બેડ. ક્યાં હતા? બેડ પર હતા એ લોકો. હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન, એનામાંથી કેટલા બાળકો પડી ગયા? તો એન્ડ વન ફેલ ડાઉન. તો એક પડી ગયો ને, તો એ ત્યાં બાજુ 1 આન્સર આવ્યો. તો આપણે અહીં એ લખવાનું ને અહીં બાજુ સી લખવાનું. બરાબર બાળકો? તો તમે ધ્યાન રાખજો. હવે આ તો કમ્પ્લીટ થઈ ગયું, આ પૂરું થઈ ગયું. તો હવે આપણે પ્રશ્ન બીજા એનો નીચે આપેલા પાઠ પરિચ્છેદ વાંચો. હવે અહીં જે આપેલું છે તેને આપણે વાંચવાનું છે. તો બાળકો, હું એકવાર વાંચું છું તે તમે મારા પાછળ વાંચજો. એટલે હું ધીરે ધીરે વાંચીશ તો તમને પણ વાંચવાની ખબર પડે, શીખી શકો. એટલે તમે મારી પાછળ વાંચજો. લાસ્ટ યર ધેર વોઝ one really bad day. It was Monday. Usually there were about 25 students
in my class. But that day there was only 5 students. It was really cold. It was raining a lot. It was dark and grey. Outside, there was no sunshine. I thought the students weren't at school because they were sick. They were at home. Maybe they were in bed. હવે અહીં શું કહે છે, હવે આ ફકરો છે એ આપણે બધાએ વાંચ્યો. આ એવું લાગે છે કે તમે બધાએ બી વાંચ્યો જ હશે મારી જોડે, બરાબર? ચલો હવે હું તમને આ ફકરો શું કહે છે તે સમજાવું છું, તો બાળકો સાંભળજો. લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે there was one really bad day. તે દિવસ ગયા વર્ષે છે ને એક દિવસ એવો હતો કે ખૂબ જ ખરાબ હતો, એકદમ જ ખરાબ એમ. ઇટ વોઝ મંડે. એ કયો દિવસ હતો બાળકો? એ સોમવારનો દિવસ હતો. યુઝ્યુઅલી there were about 25 students in my class. આમ જોવા જાઉં ને તો મારી ક્લાસમાં 25 બાળકો હોય છે. બટ ધેટ ડે, પણ તે દિવસે there were only, ત્યાં બાજુ ખાલી કેટલા બાળકો હતા? 5 સ્ટુડન્ટ્સ. પણ તે દિવસે ખાલી છે ને 5 સ્ટુડન્ટ્સ જ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ. તે દિવસે બહુ જ ઠંડી હતી. કોલ્ડ એટલે કે ઠંડી, રિયલી એટલે કે બહુ જ. ઇટ વોઝ રેનિંગ અ લોટ. તે દિવસ વરસાદ બી ખૂબ જ પડતો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે. બાળકો તમે લોકો વરસાદ આવે છે ત્યારે તમે જોયું હશે કે ત્યાં બાજુ વરસાદ આવે તો પૂરું આસમાન કેવું કાળું કાળું ગ્રે કલરનું થઈ જાય છે, વાદળો ગ્રે કલરના આવી જાય છે, ખૂબ જ પૂરું અંધારું જેવું થઈ જાય છે, બરાબર? તો તે વરસાદ આવતો હતો એટલે જ ડાર્ક અને ગ્રે કલરનું પૂરું થઈ ગયું હતું. આઉટસાઇડ એટલે કે બહાર, બરાબર? હવે આગળ ધેર વોઝ નો સનશાઇન. ત્યાં બાજુ હવે વરસાદ આવતો હોય તો તમે ક્યારે જોયું છે સૂરજને આવતા? ના. તો એ પણ કહે છે કે તે દિવસે સૂરજ જરાક પણ નહોતો, એની રોશની જરાક પણ નહોતી. સનશાઇન એટલે કે સૂરજની રોશની એ જરાક પણ નહોતી. આઈ થોટ ધ સ્ટુડન્ટ્સ વરન્ટ એટ સ્કૂલ. મને એવું લાગે છે ને કે બાળકો સ્કૂલ જ નથી આવ્યા. બિકોઝ દે વર સિક. કેમ? કારણ કે બિકોઝ એટલે કે કારણ કે દે વર સિક. કેમ નથી આવ્યા? કેમ કે એ લોકો બીમાર હતા. સિક એટલે કે બીમાર હતા. દે વર એટ હોમ. એ લોકો કઈ હતા? બીમાર હતા એટલે એ લોકો કઈ હતા? એ લોકો ઘરે હતા. હોમ એટલે કે ઘરે હતા. મે બી દે વર ઇન બેડ. શાયદ એ લોકો બેડ પર હોય, સૂતા હોય, પલંગ પર એ લોકોના સૂતા હશે એટલે. ચલો બાળકો, હવે આપણે આ ફકરો તો વાંચી લીધો ને સમજી પણ લીધો, તો હવે એના પ્રશ્ન જે આપેલા છે તેનો જવાબ પણ આપીએ ને આપણે લોકો. તો હવે જો, યુઝ્યુઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. મંડેના દિવસે કેટલા બાળકો પ્રેઝન્ટ હતા? તો હવે એને બરાબર શબ્દ ગોઠીને જો આપણે જવાબ આપશું તો એનો વાક્ય બરાબર ગોઠવાશે. તો તેનો જવાબ આપવા માટે જો હવે આપણે જોઈએ, યુઝ્યુઅલી there were about 25 students in class on Monday. આવી રીતના જવાબ આવશે, બરાબર? was it raining a lot? શું ત્યાં બાજુ ખૂબ જ વધારે વરસાદ હતો? તો હતો ને, અહીં બાજુ એ કહે છે ને ઇટ વોઝ રેનિંગ અ લોટ. તો આપણે શું જવાબ આપશું? હા આપણે ઇંગ્લિશમાં કઈ રીતના કહીશું? યસ ઇટ વોઝ રેનિંગ અ લોટ. એ તે દિવસ ખાલી આપણે યસ લખવાનું ને અહીંથી લખવાનું ઇટ વોઝ રેનિંગ અ લોટ. આપણો અહીં જવાબ પૂરો થઈ ગયો એના પ્રશ્નનો. તો બાળકો તમને આ પેજનું પૂરું સમજમાં આવી ગયું હશે. હવે આપણે બીજા પેજનું જોઈએ.
તો બાળકો હવે આપણે બીજા પેજ પર આવ્યા અને જો હવે એનો MCQ તરીકે જે આપેલા છે તેને જોઈએ. ઇન માય ક્લાસ ધેર વર ઓનલી ડેશ. કેટલા સ્ટુડન્ટ્સો આવેલા હતા? 10, 5, 1, 7. તો કેટલા આવેલા હતા? 5. ધ ચિલ્ડ્રન વર ડેશ એટ ધ રેલવે સ્ટેશન. બાળકો ક્યાં હતા? એટ સ્કૂલ, એટ હોમ, એટ ધ હોસ્પિટલ. તો એને શું કહેવું હતું? એ ક્યાં હતા બાળકો? હોમ, ઘરે હતા. ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ. બધા બાળકો બેડમાં હતા. કેમ? કારણ કે એ લોકો શું હતા? ટાયર્ડ. ધે વર ટાયર્ડ. એ લોકો થાકી ગયા હતા. ધે વર લેઝી. એ લોકો બહુ આળસી હતા. ધે હેડ નો હોમવર્ક. એ લોકો પાસે કોઈ કામ નહોતું, હોમવર્ક નહોતું. એટલે કે ધે વર સિક. તો એ લોકો બીમાર હતા એટલે એ લોકો બેડ પર સૂતા હતા. બરાબર બાળકો? તો હવે જો પહેલો ફકરો તો હું એ તમને જવાબ સાથે સમજાવ્યો. હવે કોશિશ કરજો બીજા ફકરાથી તમે જાતે જવાબ લખો ને પછી તમે જે જવાબ લખશો એના બીજે દિવસ હું તમને જવાબ આપીશ. તેનાથી તમને ખબર પડશે કે તમારા જવાબ તમને સમજ પડી અને તમને જવાબ કઈ રીતના લખવાના તે તમને ખબર પડશે. બરાબર બાળકો? તો તમને બધા શબ્દ ગોઠવીને વાક્ય કઈ રીતના બનાવવાનું હું આગળ તમને જેમ સમજાવ્યું તે જ રીતે તમે કોશિશ કરજો કે તમે કરી શકો. બરાબર બાળકો? ચલો હવે બીજો ફકરો પણ ફરી તમે લોકો મારી પાછળ રીડ કરજો જેમ પહેલાં કર્યો. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. હી ઇઝ નેવર એટ હોમ. On a Monday. Last Monday was no different. He was not in bed. He was in the classroom. And he was cold. He was not in warm clothes. In fact, all the students were cold. It was freezing. The school was like a refrigerator. Our room was like a freezer. And poor Mr. Joshi was like ice. The small class was cold, cold, cold. It was raining heavily. I left the school early. તો બાળકો ફરી આપણે આ ફકરો વાંચ્યો. હવે હું તમને આ ફકરાને સમજાવું છું. પછી બાળકો તમને આ પ્રશ્નના જવાબ જાતે લખવાના રહેશે. કોશિશ કરજો કે તમે લખી શકો. બાકી તો હું તમને એના જવાબ બીજે દિવસ મોકલીશ. તમે એનાથી ટેલી કરી શકો છો, કમ્પેર કરી શકો છો કે તમારા જવાબ મારા જવાબથી મળતા જુળતા છે કે નહીં. ના હોય તો તમે એને બરાબર કરી દેજો. બરાબર બાળકો? હવે જો મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી નામના જે એક ટીચર હતા, શિક્ષક હતા, એ મિસ્ટર જોશી નામના એક શિક્ષક હતા. હી ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા સ્કૂલમાં જ રહેતા. હી ઇઝ નેવર એટ હોમ. એ ક્યારે પણ ઘરે નહોતા રહેતા. ઓન અ મંડે. પણ સોમવારે ક્યારે પણ ઘરે નહીં રહેતા. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ. લાસ્ટ મંડે બી છે ને એવું કંઈક અલગ નહોતું. પણ હી વોઝ નોટ ઇન બેડ.
તે બેડ પર બી નહોતા, તે ત્યાં તો હતા જ સ્કૂલમાં, પણ તે બેડ પર નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે ક્લાસરૂમમાં તો હતા. એન્ડ હી વોઝ કોલ્ડ, એ કેવા હતા, એકદમ ઠંડા થઈ ગયા હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ, વાર્મ એટલે કે ગરમ કપડાં, ક્લોથ્સ એટલે કે કપડાં, તે ગરમ કપડામાં બી નહોતા. ઇન ફેક્ટ, પણ આમ જોવા જાઓ ને, ઓલ ધ સ્ટુડન્ટ્સ વર કોલ્ડ, એટલું જ નહીં, એ તો નહીં, પણ એના સાથે સાથે બધા જે બાળકો હતા તે લોકોને પણ બહુ જ ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, એવું લાગતું હતું કે બરફ જમાતું હોય તેવું લાગતું હતું. ધ સ્કૂલ વોઝ લાઈક, જે સ્કૂલ હતી તે કેવી થઈ ગઈ હતી, એ રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ હોય છે ને તમારું, તેની રીતે થઈ ગઈ હતી, ફ્રીજ જેવી થઈ ગઈ છે. ફ્રીજને રેફ્રિજરેટર કહેવાય, બરાબર. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, અમારું જે રૂમ હતું તે ફ્રીઝર માફિક હતું. ફ્રીઝરમાં આપણે આઈસ્ક્રીમ બરફ જમાવીએ છીએ ને તેવું, બરાબર. એન્ડ પુઅર મિસ્ટર જોશી, બેચારા મિસ્ટર જોશી જે હતા, વોઝ લાઈક આઈસ, એ કેવા થઈ ગયા હતા, એકદમ બરફ જેવા થઈ, આઈસ એટલે કે બરફ જેવા થઈ ગયા હતા. ધ સ્કૂલ વોઝ કોલ્ડ, પૂરી જે સ્કૂલ હતી તે કેવી થઈ ગઈ હતી, ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, તો પણ જે આપણી જે નાની જે ક્લાસ હતી તે કેવી થઈ ગઈ હતી, પૂરી એકદમ ઠંડી થઈ ગઈ હતી. ઇટ વોઝ રેનિંગ હેવીલી, તે દિવસ શું થતું હતું, એકદમ જ વરસાદ પડતો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, ને અમે તે દિવસે સ્કૂલથી જલ્દી નીકળી ગયા હતા, બરાબર બાળકો. તો આ તમને સમજ પડી. હવે તમને આ પ્રશ્ન હું સમજાવું છું, પણ જવાબ તમને જાતે જ લખવાના રહેશે. હુ ઇઝ યોર ટીચર, અહીંયા બાજુ ફકરામાં છે, તમને જોઈને લખવાનું, તમારા ટીચર કોણ હતા, શિક્ષક કોણ હતા. વેર વર મિસ્ટર જોશી લાસ્ટ મન્ડે, મિસ્ટર જોશી લાસ્ટ મન્ડે ક્યાં હતા. વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ્સ, શું મિસ્ટર જોશી ગરમ કપડામાં હતા. હવે એના નીચે આ 3 પ્રશ્ન તમને સમજાવ્યા. હવે હું તમને આ બતાવી દઉં છું. મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન ડેશ, મિસ્ટર જોશી ક્યારે પણ ઘરે નહીં હોતા, કયા દિવસે, તે તમને લખવાનું. ધ સ્કૂલ વોઝ લાઈક અ ડેશ, સ્કૂલ કેવી થઈ ગઈ હતી. ધ સ્કૂલ વોઝ લાઈક અ ડેશ, પછી ધ ક્લાસ વોઝ લાઈક અ ડેશ, સ્કૂલ કેવી થઈ ગઈ હતી ને પછી ક્લાસ કેવી થઈ ગઈ હતી, બરાબર. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી બીકોઝ, અમે સ્કૂલથી જલ્દી નીકળી ગયા હતા. કેમ? કારણ કે એનો જવાબ અહીં છે, તમને જાતે જોઈને બાળકો લખવાનું રહેશે, બરાબર બાળકો. તો તમે જોઈને બરાબર લખવાનો પ્રયત્ન કરજો, બરાબર શબ્દ ગોઠવીને વાક્ય બરાબર બનાવવાનું તમને રહેશે બાળકો. તો ચલો, હવે આ તો થઈ ગયો સેકન્ડ, હવે થર્ડ પર આવીએ છીએ. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, બાળકો મારી પાછળ તમને પણ રીડ કરવાનું છે. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. નેક્સ્ટ ડે ધ સન વોઝ shining. So everything was okay. There were 25 students, not only 5. But where was Mr. Joshi? He wasn't there. He was at home, sick in bed. હવે આ જે એક્સરસાઇઝ છે, આ જે ફકરો છે તેના માટે શું કહે છે તે હું તમને એક્સપ્લેન કરું છું બાળકો. તો ચલો. ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ, એટલે કે જે વરસાદ હતો, સ્ટોપ એટલે કે રૂકી ગઈ, ક્યારે, એટ નાઇટ એટલે કે રાતે, બરાબર. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, અને બીજા દિવસે, નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે જે સૂરજ હતો, સન હતો, શાઇનિંગ કરતો હતો એટલે કે સૂરજ ચમકતો હતો. સો એવરીથિંગ
અને બધું જ એવરીથિંગ એટલે કે બધું જ વોઝ ઓકે, બધું જ બરાબર થઈ ગયું હતું. ધેર વર 25 સ્ટુડન્ટ્સ, તે દિવસે કે પૂરા 25 સ્ટુડન્ટ્સ, 25 સ્ટુડન્ટ્સ પૂરા જ આવેલા હતા, 25 બાળકો. નોટ ઓનલી 5, ખાલી 5 નહીં, તે દિવસ જેમ ખાલી 5 નહીં, આજે તો પૂરા 25 આવેલા હતા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પણ મિસ્ટર જોશી ક્યાં હતા? હી વોઝન્ટ ધેર, પણ તે નહોતા ત્યાં બાજુ. હી વોઝ એટ હોમ, એ ક્યાં હતા? એ ઘરે હતા. સિક ઇન બેડ, તે બીમાર પડી ગયા હતા અને તે ઘરે આરામ કરતા હતા. બરાબર બાળકો? હવે તમને ફરી જેમ હું બીજા ફકરાના સમજાવ્યા હતા પ્રશ્ન ઉત્તર, હવે તેમજ મેં તમને ત્રીજા ફકરાના પ્રશ્ન ઉત્તર સમજાવું છું. તમે જાતે પ્રયત્ન કરજો લખવાની. વેન ડીડ ધ રેન સ્ટોપ, રેન ક્યારે રૂકી ગઈ? ક્યારે સ્ટોપ થઈ ગઈ, રૂકી ગઈ? વરસાદ ક્યારે રૂક્યો? તે તમને આ ફકરામાંથી જોઈને લખવાનું રહેશે. જો તમને આ ફકરો જોવાય છે, તે ફકરામાંથી આ જોઈને તમને લખવાનું રહેશે. તો બાળકો, આ ફકરો તમે જોવો અને તેના જવાબ અહીં લખો. વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે, કેમ બીજા દિવસે બધું ઓકે થઈ ગયું હતું? બધું ઓકે થઈ ગયું હતું ને? ત્યાં આપણે ફકરામાં વાંચ્યું હતું, તો કેમ થઈ ગયું હતું? હાઉ મેની સ્ટુડન્ટ્સ વર ધેર ઇન ધ ક્લાસ, ક્લાસના અંદર કેટલા સ્ટુડન્ટ્સ હતા? તે દિવસે તો 5 હતા, હવે કેટલા હતા? મિસ્ટર જોશી વોઝન્ટ ડેશ, મિસ્ટર જોશી ક્યાં નહોતા? મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ, મિસ્ટર જોશી બેડ પર કેમ હતા? કારણ કે હવે બાળકો, તમારામાંથી અમુક લોકો પાસે સ્વાધ્યાય પોથી નહીં હોય, તો કંઈ નહીં, તમને ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીંથી જોઈને નોટમાં લખી શકો છો. બરાબર બાળકો? તમે અહીં બધું જોઈ શકો છો, તો અહીંથી તમે જોઈને તેમાં ઉતારી શકો છો બાળકો. તો એવું આશા કરું છું કે તમે બરાબર જોઈને લખશો. બરાબર બાળકો? તો હવે તમને આ સમજ પડી ગઈ હશે. આજ માટે આપણે આટલું જ કરીએ છીએ. હવે બીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બીજા પિરિયડમાં જોઈશું. બરાબર બાળકો? તો ઘરે રહો ને સુરક્ષિત રહો. બાય.